ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશને હું મારી વિશેષ ફરિયાદ લઈ અને આવી છું, કારણ કે જે બનાવ હમણાં મારી ઉપર બન્યો, ગોંડલની અંદર જે હુમલો કરવામાં આવ્યો મારી ઉપર, એમાં જે આરોપીઓ છે એને ક્યાંક ને ક્યાંક સાદી કલમો લઈ અને છાવરવામાં આવતા હોય એ રીતની ઘટના અહીંયા બની છે. એટલે આજે જે ફરિયાદ હું અહીંયા આપવા આવી છું, મારું વિશેષ નિવેદન જે લખાવા આવી છું, એમાં BNS કલમ 189, 190 અને 191 તથા 109 અને 61 પ્રમાણેની જે કહેવાય ને કે ષડયંત્ર બનાવ્યું છે, 5 જણાએ ભેગા થઈને કાવતરું રચ્યું છે, 5 જણાએ ભેગા થઈને હુમલાનો પ્રયાસ કર્યો છે, જીવલેણ હુમલો કર્યો છે. એના સિવાય એને કોના દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો એ બધી જ એના જે મોબાઈલ છે એની પાસે જે કહેવાય ને કે વિડીયો ઉતારતા હતા, તો વિડીયો એને કોને મોકલો, એના ફોન રેકોર્ડિંગ, એનું CDR કઢાવવા માટેની તમામ રજૂઆત મેં પોલીસ સ્ટેશનમાં કરી છે. અને હું ઈચ્છું એવું છું કે SP સાહેબને પણ હું અહીંથી રજૂઆત કરવા જવાની છું કે એવું ઈચ્છું છું કે આ લોકોની એના ફોન એના કબજે કરવામાં આવે અને એ લોકોને કોણ એને ઓર્ડર આપતું હતું. ઈ જયારે મારી ઉપર હુમલો કરતા હતા ત્યારે જે લાલ ટોપી વાળા ભાઈ છે વિડીયો ઉતારતા હતા, એ વિડીયો કોને મોકલવાના હતા અને કોના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે એની તમામ કહેવાય ને તપાસ થવી જોઈએ. સાથે સાથે જે લાલ ટોપી વાળા જે ભાઈ છે, જેનો તમે વિડીયો જોયો હશે સોશિયલ મીડિયાના માધ્યમથી, કે જે બેને પથ્થરમારો કર્યો, એ પથ્થરમારો કરવા પહેલા એ લાલ ટોપી વાળા ભાઈ એને ઈશારો કર્યો હતો અને ઈશારો કર્યા પછી એને પથ્થર માર્યો હતો. એ લાલ ટોપી વાળા ભાઈ એનું Instagram ID માં હું તમને એના ફોટા સાથે બતાવું, એનો ફોન પણ તમે જોઈ લેશો, સેમ ફોન સાથે સેમ માણસ, Instagram ID છે એનું X_Rahu__307. આ ID સાથે એ ભાઈના તમે ફોટા જોશો ને તો ફોટાની અંદર કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ આવી ઘણી બધી જોવા મળશે. જો કે અત્યારે એને પોતાનું ID પ્રાઇવેટ કરી દીધું છે. કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ, આ ગાડીઓ કોની છે, કોની સાથે એના સંબંધ છે? એ સિવાય એક અજીત ઝાલાનો વિડીયો હું તમારા માધ્યમથી મોકલીશ. આજની તારીખમાં અજીત ઝાલાએ પોતાના Instagram ID ના સ્ટેટસની અંદર ગાંજા સાથેનો વિડીયો આ ભાઈ સાથે મૂકેલો છે. એ તમામ પુરાવા હું તમારા માધ્યમથી લોકોને બતાવવા માંગુ છું. સાથે સાથે આ લાલ ટોપી વાળા ભાઈનો એક વિડીયો હું તમને આપીશ. જયારે હું અને અલ્પેશભાઈ કથિરિયા ગોંડલની અંદર આવ્યા હતા ત્યારે ગણેશ ગોંડલે જે બધાને એક સરખા કાળા વાવટા અને એક સરખા બેનરો આપ્યા હતા, એ બેનર સાથે, એ કાળા વાવટા સાથે અમારો વિરોધ કરવામાં એ ભાઈનો વિડીયો ખૂબ જ ગર્વથી એને નાખેલો છે. સાથે સાથે એને એના ID ની અંદર ઘણું બધું એવું લખેલું છે, એ પણ હું તમને જણાવવા માંગુ છું. એનું જે Instagram ID છે, એ Instagram ID ની અંદર ગાંડો ગરાસિયો જે નામ ગોંડલની અંદર ખૂબ જ ફેમસ છે, આખું ગ્રુપ ચાલે છે અને આ ગણેશ ગોંડલના સમર્થનમાં આ લોકો કામ કરે છે, BJP સાથે સંકળાયેલા છે. ગાંડો ગરાસિયો નીચે એને લખ્યું છે એના બાયોમાં, સારી ઉમર નિકલ ગઈ इसी खेल में 2 दिन बहार 4 दिन जेल में. ત્યાં સુધી બરાબર છે, તમારા જે ધંધા હોય તમે કરો, અમને એનાથી ફરક નથી પડતો, આ પોલીસ તંત્રને ફરક નથી પડતો, કરવા દે છે કરો. પરંતુ એના પછી એને લખ્યું છે ક્ષત્રાવટ. અરે ભાઈ, ક્ષત્રિય કોને કહેવાય ખબર પડે? ક્ષત્રિય ધર્મ એવો હોય કે જે બધાની રક્ષા કરે. આ છાના મના કોઈક બેનું દીકરીઓને મોર કરી અને કોઈ બીજી બેનું દીકરી ઉપર હુમલા કરાવવાના પ્રયત્નો ન કરે, એવા નીચ કામ ન કરે. ક્ષત્રાવટ કોને કહેવાય? એટલે આ તમારા બાયોમાંથી કાઢી નાખજો. મારે એટલું જ કહેવાનું છે, આખા ગુજરાતને ખબર છે કે આ હુમલો કોના દ્વારા કરાવવામાં આવ્યો છે. બસ પોલીસ તંત્ર એનું કામગીરી વ્યવસ્થિત રીતે અને નિષ્પક્ષ રીતે કરે. બીજું સાથે મારે કહેવાનું છે કે હર્ષભાઈ સંઘવી વારે વારે કહે છે કે આવા કોઈ પણ લુખા તત્વો હોય, ગુંડા તત્વો હોય, આવી કોઈ પણ એવી હરકત થાય તો એનો વરઘોડો કાઢવામાં આવશે, એના ટાટિયા ભાંગી નાખવામાં આવશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો કાલની તારીખમાં મેં હર્ષભાઈને કીધું છે અને છેલ્લે મને એની ઉપર વિશ્વાસ થોડો ઘણો છે કે આટલા ખુલીને બોલે છે મીડિયામાં આવીને, તો આ લુખા તત્વોનો વરઘોડો કાઢશે.
નહીતર પછી મેં કાલે જે મીડિયાના માધ્યમથી જે બંગડી પહેરી હતી ને એ બંગડી 48 કલાક પૂરા થાય એટલે બંગડી પહેરી અને મીડિયાના માધ્યમથી મને બતાવી દેજો કે આ બાહુબલીની સામે નાયબ મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનું કઈ ચાલ્યું નથી. જેવી રીતે કોઈ પણ મંત્રી તમારા ભાજપમાં જે બધા મંત્રી છે ને એ લોકોનું ચાલતું નથી ને એવી રીતે ચાલ્યું નથી. જો કે અહીંયા લોકલ પોલીસ તો કઈ કામ કરતા નથી. એસપી સાહેબ ને રજૂઆત કરીએ છીએ પણ એસપી સાહેબ તો ખાલી હા થઈ જશે, હા અમે જોઈ લેશું, હા અમે તપાસ કરી લેશું, પણ એની તપાસમાં કઈ ખુલતું નથી. એટલે છેલ્લે હું હર્ષભાઈ સંઘવીને એટલું કહું છું કે તમારાથી થાય તો કરજો, ન થાય તો 48 કલાક પૂરી થાય ને એટલે બંગડીઓ પહેરીને મને મીડિયાના માધ્યમથી કહેજો. એટલે હું તમારી પાસે બીજી વખત કોઈ ફરિયાદ લઈને કે કોઈ અપેક્ષા લઈને નહીં આવું. અને આ ગુજરાતની દીકરી તરીકે તમને કહું છું કે ગુજરાતની દીકરી આ ન્યાય માંગે છે. જય હિન્દ, જય ભારત.